મિત્રો તમે આપણો વિડીયો પહેલો જોઈને તરત જ પહેલા લાઈક જ કરી દેજો। વાત તો સહી है। તમે વળી એવા એમ કહેશો વિમલભાઈ તમારો વિડીયો પહેલાં જોઈ જ ખરા, સારું લાગે તો લાઈક કરશું, મફતની લાઈક દેવાની। જોઈ લો મિત્રો, આપણા તે રિયલમી C35 મોબાઈલ આવ્યો રિપેરિંગમાં, એમાં ચાર્જિંગ એરર આવે રહ્યું। જો હું તમને બતાવી દઉં લાઈવ ડેમો જ, વાત તો સહી है। આપણે લાઈવ વિડીયો આવ્યો હોય, આમાં કંઈ એડિટિંગ કે એવું કંઈ કર્યું નહીં આપણે। જો તમને બતાવું ચાર્જિંગમાં લગાવીને, જો ચાર્જિંગમાં લગાવ્યું, जो ऊपर सिंबल आई गयो, शाबाश मेरे शेर। હવે જો तो रुको जरा सबर करो। એ હવે આવશે બેટરીનો પોઈન્ટ, જો આવ્યો 0% આવે ને, જો વાત તો સહી है। 1% થવો ખપે ન થતો, એરર આવી જશે। જો એ આવી ગઈ, જો એરર। હવે ગમે એટલી વાર મોબાઈલને મૂકી રાખો પણ ચાર્જિંગ બતાવે નહીં, થાય નહીં, આ રીતની એરર લખેલી રહે, મોબાઈલ થાય ગરમ। એટલે હવે આપણે મોબાઈલને ટાઈમ બગાડ્યા વગર ફટાફટ મંડી જઈ ખોલવા। मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ। અરે ઢાંકણું બરાબર ખુલતું નહીં, બરાબર ફિટ કરેલું હે। अरे ये तो खुल ही नहीं रहा है। अरे पतलू, वर्षों का पुराना जाम पाइप लग रहा है, फिर भी खोलना तो पड़ेगा ही। चलो फिर से जोर लगाते हैं। જો મિત્રો આપણે ઢાંકણું ખુલી ગયું, હવે આપણે સ્ક્રૂ ખોલવાના ફટાફટ। જો હજી એરરનું નિશાન એમને જ રહી ગયેલું હોય। હવે જો આપણે સ્ક્રૂ ખોલશું ફટાફટ। જો મિત્રો આપણો મોબાઈલ ખુલી ગયો, હવે જો ખાલી ફ્રેમ ખોલવાનું બાકી, ફ્રેમે ખુલી ગઈ। હવે નીચે આપણે સીસી પ્લેટ ને એમાં પેલું ચેક કરવું પડશે, ત્યાં વોટર ડેમેજ નથી ને। જો સીસી પ્લેટ વોટર ડેમેજ થયું હોય ને તો આવું ઇસ્યુ આવે, પણ સીસી પ્લેટે આપણે જોઈ લીધી છે, થોડું વોટર ડેમેજ જેવું હતું, થોડું સે શોલ્ડર કરવા જેવું હતું, સેટ કરી નાખ્યું આપણે ફટાફટ જ। અને પછી આપણે સાફ કરીને હવે લગાવીને આપણે જોશું કે થઈ જાય કે નહીં, આપણું સોલ્યુશન આવી જાય કે નહીં। आप भी ठीक करके देता हूँ, फिर तो प्रॉब्लम नहीं, आप भी ठीक करके देता हूँ, आप भी ठीक करके आप भी ठीक करके देता हूँ। आप भी ठीक करके પ્લેટને થોડી સર્વિસ કરીને આપણે લગાવી દીધી। હવે જો આપણે ચેક કરી રહ્યા અને આ બધું દેખાતું જ બંધ થઈ ગયું, એરર બેરર બધું ગયું। જો મિત્રો એમાં આપણું સોલ્યુશન ના મળ્યું હોય તો હવે આપણે ફરી ખોલવા માંડ્યા ઉપરના વિભાગમાં। ઉપર લગભગ ટેમ્પરેચર લાઇન ના મળતી હોય ને એવું લાગે રૂ બેટરીમાં, કેમ કે એ કનેક્ટર ખરું છે બેટરીનું, એમાં ટેમ્પરેચર લાઇન ના મળતી હોય ને તો આ આવી શકે। એટલે નીચે તો કાંઈ પ્રોબ્લેમ નથી, એટલે આપણે નીચે બધું ફિટ કરી દીધું। ઉપર ટેમ્પરેચર લાઇન હતી ને એમાં આપણે સેટ ટ્રીટમેન્ટ કરવી પડશે, ત્યાં ટ્રીટમેન્ટ આપણે કરી અને પછી આપણે ચેક કરી રહ્યા। જો 0% છે હજી એ, એટલે લોચા હજી ત્યાં જ ઉપરના માળમાં મિસ્ટેક આવે, ત્યાં ટ્રીટમેન્ટ કરવાની। હવે આપણે બીજું અહીંયા નીચેથી કાંઈ થાય એવું નહીં, હવે ઉપર જ કરવું પડશે બધું, નીચે તો નહીં મેળ પડે આપણે। તકલીફ ઉપર આ સર્કિટ છે ને એમાં